હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. તો અત્યારે આપણે રોજિંદા કામની જેમ રિક્ષા સાફ કરી છે. પછી નીકળશું આપણે. સાફ સફાઈ કરવી જરૂરી. રિક્ષા સાફ હોય તો બરકત સારી થાય, ધંધા રોજગારમાં બરકત મળે. સાફ સફાઈ કરવી જરૂરી છે. તો જઈએ છીએ હવે બપોર. સીએનજી ફૂલ કરાવીને પછી કામ ચાલુ કરશું. ચલો, આવી ગયા છે સીએનજી. સીએનજી પુરાઈ રહ્યો છે. સીએનજી ફૂલ કરાવી કે બપોર રિક્ષા સીએનજી નાખી રહ્યો. તો સીએનજી ફૂલ કરાવી અને નીકળીએ ચાલો બપોર તરફ. હેલો ગાઈસ, આપણે પહેલાદનગરની 3 ટીપો મારીને આવ્યા છીએ. વારાફરતી 3 ટીપો પડી આપણામાં, એક જ જગ્યાની, મકરપા પહેલાદનગરની. તો 3 ટીપો મારીને આવ્યા છે, પણ એટલો ભયાનક ટ્રાફિક છે અહીંયા આગળ, તો વાત ના પૂછો. ટ્રાફિક એટલું બધું થઈ જાય છે, બ્રિજનું કામ ચાલુ છે. તો આપણે ટ્રાફિકમાંથી બહાર નીકળી અને હવે કાકાના ઢાબાવાળા રોડેથી હવે સાઉથ બોપલ થઈને પાછું બીજું બુકિંગ લેવા જઈશું. હવે તો આપણે ઉભા હતા અહીંયા આગળ એજી હાઈવે ની બાજુમાં. ફૂલ ટ્રાફિક છે ચેન સુધી. તો જઈએ હવે સાઉથ બોપલ અને અમારી સાઉથ બોપલ જઈએ. ઓલા જઈ રહ્યા છે એજી હાઈવે. તો ગાઈસ, આપણે આવી ગયા કસ્ટમરના ડ્રોપ કરવા માટે સોલા બ્રિજ. તો સોલા બ્રિજ આપણે ઉતાર્યા છે. 200 રૂપિયા ફેર આવ્યું. અહીંથી આપણને એક 100 રૂપિયાની ટ્રીપ મળી છે મહેનતનગર 4 રસ્તાની. તો એમના પિકઅપ કરવા માટે જઈએ. સેક્ટર 2 ચાણક્યપુરીમાં ઉભા છે એમને. તો જઈએ છે સેક્ટર 2 ચાણક્યપુરી, ત્યાંથી એમને લઈને જઈશું પહેલાદનગર 4 રસ્તા. હેલો ગાઈસ, આપણે અત્યારે ઉભા હતા વિશાલા સર્કલ. વિશાલા સર્કલ પેસેન્જર ને ઉતાર્યું. હવે આપણે જઈએ છીએ સરખેજ ગોવાપુરા થઈને હવે બોપલ સાઈડ. તો વિશાલા સર્કલ કસ્ટમર ને ઉતારી દીધું છે. 250 રૂપિયા ભાડું આવ્યું એમનું. તો હવે જઈએ બોપલ તરફ. ચલો. હેલો ગાઈસ, આપણે ફરતા ફરતા આવી ગયા છે પાછા સાઉથ બોપલ. થોડો ઘણો નાસ્તો વાસ્તો કરી લીધો. સારા એવા બુકિંગ મારી દીધા છે થોડા. બપોર થઈ ગઈ છે એટલે થોડો ઘણો બીજો ટાર્ગેટ છે એ પણ અચીવ કરી લઈશું થોડીક જ વારમાં. 5:30 વાગ્યા સુધી આપણી જોડે ફૂલ ટાઈમ હોય છે. 5:30 પછી આપણે ઘરે જતા રહીએ છીએ. એટલે સાઉથ બોપલ આવી ગયા છે, રાહ જોઈ રહ્યા છે. એકાદું બુકિંગ આવી જાય પાછું. તો સાઉથ બોપલ બેઠા છીએ, જોઈએ હવે, રાહ જોઈએ. બુકિંગ આવવા પછી તમને કહું ક્યાંનું બુકિંગ આવ્યું હતું. ઉભા થાય ઇસ્કોન રસ્તા તરફ. તો આપણે રિક્ષા અહીંયા પર ઉભી છે, પેસેન્જર ની રાહ જોઈએ છે. તો કોઈ પેસેન્જર મળે તો બોપલ બાજુ જઈએ પાછા. તો ઇસ્કોન 4 રસ્તા એ ઉભા છીએ આપણે. કોઈ તો મિત્રો, આપણે અહીંયા આગળ પાણીની બરફ છે, ઠંડા પાણીની બરફ. ત્યાં પાણી ભરવા આવ્યા હતા, બોટલ ભરવા. ગાર્ડન રેસિડેન્સીની બાજુમાં એક પાણીની બરફ છે. પાણી ભરી હવે આપણે જઈએ છીએ ભાડાની ખોજમાં. ચલો. શ્રીમદ ભાગવત કથા. શ્રીમદ ભાગવત કથાનું આયોજન છે. કનકેશ્વરી દેવીજી આવવાના છે ભાગવત કથા કરવા માટે. 21 થી 28 ડિસેમ્બર
બપોરે 3 થી 6:30 કલાકે સ્ટર્લિંગ સિટી ક્લબની બાજુમાં છે બોપલ. તો જે કોઈને આવવું હોય એને ભાગવત કથા સાંભળવા માટે આવું જવું. આ છે સ્ટર્લિંગનું બીઆરટીએસ બસ સ્ટેન્ડ. અહીં આગળ છે, અહીંથી ગેટ બનાવેલો છે, અહીંથી અંદર જવાનું. ઠીક છે, તો જેને જવું એ એના ભાગવત કથા સાંભળવા માટે જઈ શકે છે. આપણે જે મણિપુર તરફથી જઈએ છીએ બોપલ બાજુ, તો ઘરે જવાની તૈયારી છે. ટાર્ગેટ પૂરો થઈ ગયો છે આપણો. હવે થોડો બહુ છે એ પતી જશે. હવે જઈ રહ્યા છે આપણા ઘરે. સીએનજી બી હવે 1 પોઈન્ટ જ છે, 2 પોઈન્ટ બચ્યા છે. તો મણિપુર થી હવે જઈએ છીએ આપણે બોપલ તરફ. તો મળીએ બોપલ જઈએ અને નાનું કામ કરીએ, પછી ઘરે જવાની તૈયારીઓ કરીએ. હેલો ગાઈસ, આપણે ઉભા હતા અત્યારે સાઉથ બોપલ. હવે જઈએ છીએ ઘર બાજુ. તો સામે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે. ત્યાં સ્પોર્ટની રમતો ને બધું કરાશે છોકરાઓ. અહીંયા આગળ સ્વેટર ને બધું મળે છે. તો હવે આપણે જઈએ છીએ ઘરે. તો હવે મળીએ ઘરે જઈને. આપણી પાસે રાણીબા બી છે, આપણી ટાર્ઝન. તો જઈએ ઘરે.